નવરાત્રી પૂર્વે બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે। સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો અને ખૂબ જ ધામધૂમથી ઉજવાતો ઉત્સવ અને તહેવાર એટલે કે નવલી નવરાત્રી, જેને લઈને હર કોઈ માતાજીના માઈ ભક્તો માતાજીની આરાધના અને ગરબે ઘૂમવા માટે થનગનાટ કરતો હોય છે। ત્યારે નવસારીના બજારોમાં જે ખરીદીનો દોર પૂરજોરમાં શરૂ થઈ ગયો છે। માતાજીની મૂર્તિથી લઈને શણગાર અને ગરબાનું વેચાણ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે। અત્યારે માતાજીની મૂર્તિનું સ્થાપન નવલી નવરાત્રીના 9 દિવસ સુધી કરવામાં આવે છે અને મા જગદંબાની આરાધના કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે નવસારીના જૂના થાણા વિસ્તાર પાસે ભરાતા બજારમાં માતાજીની મૂર્તિઓની જે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રંગબેરંગી કલરથી તેને શણગારવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે। ત્યારે આ વર્ષે બજારમાં ભાવની વાત કરીએ તો સિઝનલ વેપાર કરતા એવા જે વેપારી છે તેમના દ્વારા મળતી માહિતી મુજબ તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે જે પ્રકારે જે બજારમાં જે માતાજીની મૂર્તિની ખરીદી થવી જોઈએ તે પ્રકારે જોવા મળતી નથી। મોડી ખરીદી થશે એવું લાગી રહ્યું છે। તેમના સાથે વધુ વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે બજારમાં જે ભાવ છે 1 ફૂટના જે 800 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા સુધીના ભાવ મૂર્તિના બોલાઈ રહ્યા છે। 1 ફૂટની 800 રૂપિયા, 3 ફૂટની 8,000 અને 5 ફૂટની 15,000 રૂપિયા જે વર્ષમાં ભાવ બોલાઈ રહ્યા છે। જે પ્રમાણે વધુ મૂર્તિમાં શણગાર અને જે તેને વધુ કામગીરી રહેશે તે પ્રમાણે ભાવ બોલાઈ રહ્યા છે। ત્યારે આમ તો નવસારી શહેરમાં માતાજીનું મૂર્તિનું સ્થાપન ખૂબ ઓછા પ્રમાણમાં કરતા હોય છે, પરંતુ માતાજીના જે ફોટા મૂકીને ભક્તિભાવ સાથે તેનું પૂજન અર્ચન 9 દિવસ સુધી કરતા હોય છે। સૌથી વધુ મૂર્તિ માછીવાડ વિસ્તારમાં બેસાડવામાં આવે છે। તો ચાલો જાણીએ આ વર્ષે બજારમાં શું છે પરિસ્થિતિ। મારું નામ સુરેશ બરોડા। 1 ફૂટથી લગાવીને 5 ફૂટ સુધીની મૂર્તિનું વેચાણ કરીએ છીએ। આ વર્ષે મૂર્તિનું થોડુંક ડિમાન્ડ ઓછું છે ગયા વર્ષ કરતાં। આ વખતે ભાવ છે જે ગયા વર્ષ કરતાં છે એ ભાવ આ વખતે થોડો ઓછો, માર્કેટિંગ ઓછું લાગશે। 1 ફૂટ મૂર્તિના 800 રૂપિયા છે, 5 ફૂટ મૂર્તિના 15,000 રૂપિયા છે। હા, એમ તો 15 દિવસનું જ કામકાજ આવે, પણ 10 દિવસ સુધીમાં કલર કામ રેડી કરીને મૂકવું પડે। જૂના થાણા પર વેચાણમાં વધારે 10 વર્ષથી ધંધો કરું છું માતાજીનો। ગણપતિનું છે 15 વર્ષ થઈ ગયા છે। અત્યારે 50 મૂર્તિ છે મારી પાસે। ગયા વખતે 30 હતી, આ વખતે થોડી વીજ વધારી છે, પણ ગ્રાહકી ઓછી છે। આ વખતે બુકિંગમાં ઓછી છે આપણી પાસે।